દાહોદ લોકસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે દાહોદ જિલ્લા સેવા સદન ખાતે આવેલી સ્માર્ટ સિટી ગ્રીન બિલ્ડિંગ ખાતે એમસી કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે। તૈયાર કરાયેલા મીડિયા મોનિટરિંગ સેન્ટરની જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર યોગેશ નિરગુંડેએ મુલાકાત લીધી હતી। જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી યોગેશ નિરગુંડેએ મીડિયા મોનિટરિંગ સેન્ટરમાં ચૂંટણીલક્ષી પ્રદર્શિત કરાયેલી વિગતોને નિહાળીને જરૂરી સૂચના કરી હતા। અહીં કાર્યરત કર્મયોગીઓને તેમની જવાબદારીઓ વિશે પૂછ્યા પણ કરી હતી। આ સાથે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુંડેએ રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહેલા કમ્પ્લેન રેડિસલ કંટ્રોલ રૂમ અને એક્સપેન્ડિચર મોનિટરિંગ સેલની મુલાકાત પણ લીધી હતી અને અહીંની કામગીરી અને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું અને સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી સૂચના આપ્યા હતા। આ મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ સહિત અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। જેની શેખ ટીવી 18 ન્યૂઝ દાહોદ।